નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। દેશમાં પાકિસ્તાન તથા આતંકવાદીઓને આજે સતત હાર થઈ રહી છે। ભારતીય સુરક્ષા એજન્સીઓએ દિવસ દરમિયાન આતંકવાદીઓ તથા પાકિસ્તાનના બદ ઇરાદાને નેસ્તનાબૂદ કર્યા, જેનો પુરાવો આપતા આ ત્રણ દ્રશ્યો જુઓ। પહેલું દ્રશ્ય, જેમાં ખતરનાક આતંકી સંગઠન આઈએસઆઈએસનો આતંકી દિલ્હીથી ઝડપાયો। અયોધ્યામાં હુમલો કરવાનો તેનો પ્લાન નિષ્ફળ ગયો। બીજા દ્રશ્યો પંજાબના છે કે જ્યાં સરહદ પાર કરી આવેલા પાકિસ્તાનીઓને બીએસએફ જવાનોએ દુનિયા પાર મોકલી દીધા। જ્યારે ત્રીજા દ્રશ્યો બારામુલ્લાના છે, જ્યાં એક આતંકવાદીને ઠાર કરાયો છે। દિલ્હીમાંથી દુનિયાના સૌથી કુખ્યાત આતંકી સંગઠન આઈએસઆઈએસનો આતંકી ઝડપાયો। પૂછપરછમાં થયેલા ખુલાસાએ ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આતંકવાદીઓ ન માત્ર રાજધાની દિલ્હી પરંતુ કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર અયોધ્યાને પણ નિશાન બનાવવાના હતા। शुक्रवारे रात्रे आर्मी स्कूल नजीक आतंकी होवानी जानकारी मળી। दिल्ही પોલીસની સ્પેશિયલ ટીમે ઓપરેશન પાર પાડ્યું, જેમાં ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકીનું નામ અબુ યુસુફ છે, જે ઉત્તર પ્રદેશના બલરામપુરનો વતની છે। આતંકી ઝડપાયા બાદ મોરચો એનએસજીએ સંભાળ્યો। સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી આઈઈડી ડિફ્યુઝ કર્યું। આ તપાસમાં આતંકી અબુ યુસુફે જે કબૂલાત કરી તેમાં ઘટસ્ફોટ થયો કે રામ જન્મભૂમિ પર આતંકીઓના નિશાના પર હતી। આતંકવાદી પાસેથી 2 પ્રેશર કુકર, વિસ્ફોટક, 1 પિસ્તોલ, 4 कारतूस અને મોબાઈલ જપ્ત करायो। दिल्ली या इसके आसपास कोई एक टेरर मॉड्यूल है जो स्ट्राइक करने वाला है। इस इन्फॉर्मेशन पे डेवलप करते हुए 1 साल में फाइनली कल रात में एक स्पेसिफिक लीड थी हमारे पास में कि एक आदमी दिल्ली में आ रहा है और जो आ रहा है वो इस पर्पज़ से आ रहा है, टेरर स्ट्राइक के पर्पज़ से आ रहा है। इस आदमी को इंटरसेप्ट किया गया रात में रिज रोड पर, जहाँ पे एक ब्रीफ एक्सचेंज ऑफ फायरिंग हुआ और उसके बाद इससे पकड़ा गया। आतंकवादी अबू यूसुफे પોલીસને ગેરમાર્ગે દોરવા દિલ્હીના 6 ઠેકાણાના નામ આપ્યા, જે દરોડા પાડતા પોલીસે ખાલી હાથે પરત ફરવું પડ્યું। આતંકી યુસુફ સોશિયલ મીડિયાના માધ્યમથી 2015માં આઈએસઆઈએસ સાથે જોડાયો। આઈએસઆઈએસના કમાન્ડર સાથેથી સીધી વાતચીત કરતો। બોમ્બ બ્લાસ્ટને લઈ તેણે પોતાના ગામમાં ટ્રાયલ પણ કર્યું। 15 ઓગસ્ટે હુમલો કરવાની ફિરાકમાં હતો, પરંતુ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત હોવાથી તે દિલ્હી આવ્યો। હુમલો કર્યા બાદ તે ખુદ પોતાની જાતને ઉડાવી દેવાનો હતો। અગાઉ અબુ યુસુફ અલ हिंदी અને બાદમાં હુફૈઝા અલ પાकिस्तानी તેનો હેન્ડલર રહ્યો છે। यूसुफ अल हिंदी के बाद वो अमेरिकन स्ट्राइक्स में मारा गया, सीरिया में अमेरिकन स्ट्राइक हुई। सब्सिक्वेंटली खुरासान प्रोविंस का जो आईएस मॉड्यूल है, आईएसकेपी जिसे कहते हैं, उसमें अली हुज़ैफ़ा पाकिस्तानी इसका हैंडलर रहा है। हुज़ैफ़ा पाकिस्तानी ने इसको सीरिया आने का भी खुरासान आने का भी प्रॉमिस किया था कि आपको खुरासान लाएंगे फैमिली के साथ में। बट जब लास्ट ईयर वो ड्रोन स्ट्राइक में मारा गया तो जो नया हैंडलर था इसका, जो नया अमीर है आईएसकेपी का, उसने इसको इंस्ट्रक्शन दिए कि आप वहीं पर इंडिया में ही कोई एक्शन कीजिए। उस डायरेक्शन के तहत कल ये दिल्ली में आया था। किसी हैवी फुटफॉल एरिया में इसको ये आईडीज प्लांट करनी थी। પંજાબમાં પણ બીએસએફના જાબાઝ જવાનોએ પાકિસ્તાનના નાપાક ઇરાદાને ધૂળમાં ભેળવી દીધા। સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર 5 પાકિસ્તાનીઓને ઠાર કરી એક મોટા ષડયંત્રને બીએસએફે નિષ્ફળ બનાવ્યું। આ દ્રશ્યો પંજાબના તરણતારણના છે, જ્યાં સરહદેથી એક સાથે 5 પાકિસ્તાનીઓ ભારતીય સરહદમાં ઘૂસ્યા। સવારે 4:45 વાગે પોતાના રાબેતા મુજબના પેટ્રોલિંગ પર નીકળેલા બીએસએફના જવાનો ઘૂસણખોરોને જોઈ ગયા। તેમની હરકતો શંકાસ્પદ જણાઈ। આ દરમિયાન ઘૂસણખોરોને ફાયરિંગ શરૂ કર્યું। બીએસએફ જવાનોએ પણ વળતો જવાબ આપ્યો। સામસામા ફાયરિંગમાં પાકિસ્તાનના 5 ઘૂસણખોરોનો ખાત્મો થયો। માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી AK-47 રાઇફલ અને 2 પિસ્તોલ મળી આવી। साथ ही हेरोइन पण जब्त थयु। 5 जो पाकिस्तान की तरफ से घुसपैठिए आए थे, उनकी लाशों के साथ एक AK-47 और 4 पिस्टल भी बरामद हुए और सबसे बड़ी बात कि 9 पैकेट हेरोइन भी बरामद हुई है। तो जहां पाकिस्तान भारत में आतंक फैलाने की लगातार कोशिशों में रहता है, वहीं पंजाब के कई हिस्सों में जो ड्रग टेररिज्म है उसकी भी फिराक में पाकिस्तान पहले भी रहा है और अब भी कोशिशें उसकी तरफ से की जा रही हैं। અગાઉ પણ આ વિસ્તારમાં ઘૂસણખોરી અને ડ્રગની તસ્કરીના પ્રયાસો થયા છે। તાજેતરમાં જ અહીં 5 કિલોગ્રામ હેરોઇન જપ્ત થયું હતું। ભારતનો સૌથી મોટો દુશ્મન દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં હોવાની ખુદ પાકિસ્તાને કબૂલાત કરી। પહેલી વાર આતંકવાદીઓના દેશ પાકિસ્તાને દુનિયા સમક્ષ એ વાતનો સ્વીકાર કર્યો છે। અત્યાર સુધી ભારતે અનેક ડોઝર સોંપ્યા, પરંતુ દુશ્મન હંમેશા એ વાતનો ઇનકાર કરતો રહ્યો। આખરે પાકિસ્તાનની કરતૂત ખુલ્લી પડી ગઈ। આખરે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો ખુદ પાકિસ્તાને જ કર્યો ખુલાસો।
કારણ કે છેલ્લા 27 વર્ષથી ભારત દાવા સાથે કહેતું રહ્યું કે દેશનો દુશ્મન પાકિસ્તાનના કરાચીમાં છુપાયો છે, જેને હંમેશા છુપાવી રહેલા પાકિસ્તાને આ લિસ્ટમાં ન માત્ર સ્વીકાર કર્યો પરંતુ એ જ સરનામું કબૂલ્યું જે ભારત વર્ષોથી ડોજિયરમાં સોંપતું રહ્યું છે। આ લિસ્ટ પાકિસ્તાની આતંકવાદીઓનું છે। FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે ફરી પાકિસ્તાને નાટક રચ્યું, જેમાં 88 આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી। આ યાદીમાં 1993 મુંબઈ બ્લાસ્ટમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ પણ શામેલ છે। કરાચીમાં દાઉદ સઉદી મસ્જિદ નજીક આવેલા વ્હાઇટ હાઉસમાં રહેતો હોવાનું પાકિસ્તાને કબૂલ્યું। બીજું સરનામું હાઉસ નંબર 37 3 સ્ટ્રીટ ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી કરાચી છે। ઉપરાંત પેલેશિયલ બંગલો હિલી એરિયા નુરાબાદ કરાચી છે। પાકિસ્તાને આ યાદીમાં દાઉદ ઉપરાંત અન્ય આતંકવાદીઓનો સમાવેશ માત્ર દેખાડા પૂરતો કર્યો છે એ હકીકત છે। આ પ્રકારે આતંકવાદીઓ પર પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ ક્યારેય કોઈ આતંકવાદી પર કાર્યવાહી કરાઈ નથી। જોકે સૌથી મોટી વાત એ છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે, જેને અત્યાર સુધી પાકિસ્તાન બચાવતું રહ્યું છે। હાલ જે લિસ્ટ જાહેર કરાયું છે તેમાં એવો પણ ઉલ્લેખ છે કે દાઉદ ઇબ્રાહિમને ભારત તરફથી મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયેલો છે। સૌથી મોટા સમાચાર કોરોનાની રસીને લઈને। ભારત આ વર્ષના અંત સુધીમાં કોરોનાની રસી તૈયાર કરી લેશે। જી હા, ભારત આ વર્ષ સુધીમાં સ્વદેશી રસી તૈયાર કરી લેશે, આ વિશ્વાસ વ્યક્ત કર્યો છે દેશના આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને। આરોગ્ય મંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે જે રીતે ભારતમાં 3 રસીનું ક્લિનિકલ ટ્રાયલ ઝડપથી અને સફળતાપૂર્વક ચાલી રહ્યું છે એ જોતા આ વર્ષના અંત સુધીમાં જ ભારત દુનિયાને કોરોના મુક્ત કરવા માટેની રસીની ભેટ આપી દેશે। આપને જણાવી દઈએ કે હાલ ભારત બાયોટેકની કોવેક્સિનનું 3જા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે। ઉપરાંત ઝાયડસની રસીનું 2જા તબક્કાનું તથા સીરમ ઇન્સ્ટિટ્યૂટ તથા ઓક્સફોર્ડની સંયુક્ત રીતે વિકસાવેલી રસીનું 2જા અને 3જા એમ અલગ અલગ તબક્કામાં પરીક્ષણ ચાલી રહ્યું છે। जल्दी से जल्दी दुनिया के सामने एक सफल और इफेक्टिव वैक्सीन को भी उपलब्ध कराएं और आने वाले कुछ महीनों में जैसे ही वैक्सीन उपलब्ध होगी भारत को, हम अपने देश के लोगों को वैक्सीन के माध्यम से भी कोविड से बचाने का प्रयास प्रारंभ करेंगे। काफ़ी तेज़ी से सफलता की ओर बढ़ रहे हैं। जो क्लिनिकल ट्रायल्स में हमारे वैक्सीन कैंडिडेट्स पहुंच गए हैं, एक वैक्सीन कैंडिडेट जो है वो क्लिनिकल ट्रायल के 3rd फेज़ में पहुंच गया है और हमें, जैसा मैंने कहा कि इस साल के अंदर अंदर ही हमें पूरा विश्वास है कि हमें सारे ट्रायल्स कंप्लीट होने के बाद एक इफेक्टिव वैक्सीन देश की और दुनिया की जनता को बचाने के लिए उपलब्ध होगी। દેશમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા 30 લાખની નજીક પહોંચી ગઈ છે। નોંધપાત્ર વાત એ છે કે હવે દેશમાં દરરોજ 10 લાખથી વધુ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે, તો મહારાષ્ટ્ર હજુ પણ દેશનું સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે। દેશમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું। સંક્રમિત દર્દીઓનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે। દરરોજ 70,000 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 69,878 કેસ નોંધાયા તો 945 દર્દીઓએ જીવ ગુમાવ્યો। હાલ દેશમાં કુલ કેસની સંખ્યા 29,75,701 છે, જેમાંથી 6,97,330 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 55,794 છે। અત્યાર સુધીમાં 22,22,577 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે। દેશમાં સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે, જ્યાં 24 કલાકમાં નવા 14,161 કેસ નોંધાયા। આ સાથે જ રાજ્યમાં કુલ કેસ 6,57,450 થઈ ચૂક્યા છે। તામિલનાડુમાં નવા 5,995 કેસ નોંધાયા। અહીં કુલ કેસ 3,67,430 થયા। આંધ્રપ્રદેશમાં નવા 9,544 કેસ નોંધાયા। અહીં કુલ કેસનો આંકડો 3,34,940 પર પહોંચી ગયો। કર્ણાટકમાં નવા 7,571 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો વધીને 2,64,546 થયો। ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 4,905 કેસ સામે આવ્યા। અહીં કુલ કેસ 1,77,239 થયા। સારી બાબત એ છે કે મૃત્યુ દરમાં અને એક્ટિવ કેસના દરમાં ઘટાડો થયો, જ્યારે રિકવરી રેટ વધ્યો છે। હાલ કોરોનાથી મૃત્યુદર 1.87%, એક્ટિવ કેસનો દર 23% અને રિકવરી રેટ 75% થયો। રિકવરી રેટ જરૂર વધ્યો છે, પરંતુ વધતા કેસ ચિંતાનું કારણ છે। તેવામાં ઝડપથી રસી બજારમાં આવે તો જ સંક્રમણને વધતું અટકાવી શકાય તેમ છે। જો કે રસીના પ્રતીક્ષા હજુ 5 મહિનાથી પણ વધુ કરવું પડી શકે છે।
આ તરફ પાણીના પ્રવાહમાં ટ્રક તણાઈ દાહોદ નજીક રાજસ્થાનની ઘટના, કુશલગઢ તાલુકાના ટીમેડા ગામના ઘટના, ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક તણાઈ ગઈ છે. પુલ પરથી પસાર થતા ટ્રક પાણીમાં તણાઈ ગઈ. ટ્રકે ભારે પાણીમાં ગરકાવ થતા દ્રશ્યો જોવા મળ્યા છે. સવાર 2 વ્યક્તિઓ ટ્રકમાંથી બહાર દેખાયા છે. પાણીના પ્રવાહમાં 2 લોકો તણાતા દેખાયા. સદનસીબે ટ્રકમાં સવાર બંનેનો જીવ બચાવી લેવાયો છે. તો હાલમાં આજે બંને વ્યક્તિઓને જોઈ રહ્યા છો, જેઓ બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. તે ટ્રકમાં સવાર હતા. બંને વ્યક્તિઓ ટ્રક તણાઈ ગયો છે, પરંતુ બંને લોકોનો જીવ સ્થાનિકોની મદદથી બચાવી લેવામાં આવ્યો છે. કુશલગઢ તાલુકાના ટીમેડે ગામની ઘટના છે, જ્યાં આગળ ભારે વરસાદી પાણીના પ્રવાહમાં આ ટ્રક તણાઈ ગયો હતો. બંને વ્યક્તિઓ પણ ટ્રક સમેત તણાતા જોવા મળ્યા હતા. આસપાસથી સ્થાનિકોની મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ડ્રાઈવરે બેલેન્સ ગુમાવી દીધું, કારણ કે પાણીનો પ્રવાહ તેટલો વધારે હતો કે ટ્રક 10 થી 15 ફૂટ સુધી તણાતો જોવા મળ્યો હતો અને જે ઝડપે આવી રહ્યો હતો, ડ્રાઈવરને તે શંકા હતી કે તે રસ્તો પસાર કરી લેશે, પરંતુ પાણીના પ્રવાહમાં તેનો અંદાજ નિષ્ફળ ગયો અને ત્યારબાદ ટ્રક સહિત બંને વ્યક્તિઓ ડૂબી ગયા હતા. પાણીના પ્રવાહમાં બંને વ્યક્તિઓને બચાવવા મુશ્કેલ હતા, પરંતુ બંને સદનસીબે બચી ગયા છે. આંધ્રપ્રદેશમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો અને સોનાની થાળી અને ગ્લાસમાં ખાતા પીતા એક શખ્સને દબોચી લેવાયો અને તેના ઘરેથી મોટી સંખ્યામાં ખજાનો જપ્ત કરાયો. સોનાની થાળી, સોનાનો ગ્લાસ, સોનાનો કળશ, હીરા માણેક, ઝવેરાત, કડકડતી નોટના બંડલ, એટલો મોટો ખજાનો કે ગણ્યો ગણાય નહીં. આંધ્રપ્રદેશમાં એક કૌભાંડની તપાસ દરમિયાન CIDની ટીમે જ્યારે આરોપીના ઘરમાં દરોડા પાડ્યા ત્યારે અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ. સોના, ચાંદી અને હીરાના ઘરેણાં તોલવા માટે વજન કાંટો મંગાવવો પડ્યો. હાથથી રૂપિયા ગણી ગણીને અધિકારીઓને પરસેવો છૂટી ગયો. છેવટે મશીનની મદદ લેવી પડી. અત્યાર સુધીના દરોડામાં 1 કરોડની રોકડ ઉપરાંત 3 કિલોગ્રામ સોનું, 2 કિલોગ્રામ ચાંદી મળી આવી. હજુ લોકર્સની તપાસ કરવાની બાકી છે. આશંકા છે કે લોકર્સમાં પણ ઘણું સોનું છે. આરોપીનું નામ ગુજ્જુલા શ્રી નિવાસલુ છે, જેણે થોડા જ વર્ષોમાં ગોરખધંધા આચરીને બેનામી સંપત્તિ જમા કરી. ચંદ્રબાબુ નાયડુ સરકારમાં સ્ટેટ હેન્ડલૂમ વીવર કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન પદે રહીને તેણે અનેક પ્રકારની ગેરરીતિઓ આચરી, જેમાંથી ખડકી અપાર સંપત્તિ. આરોપ છે કે આરોપી ગુજ્જુલાએ પોતાના કાર્યકાળમાં હેન્ડલૂમ વીવર કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન પદે રહીને વણકરોને જે સરકાર સબસિડી આપતી હતી તે ચાઉ કરી લીધી. માત્ર કાગળ પર જ વણકરોના સંગઠન ઊભા કર્યા, જેના નામે સબસિડી મેળવી લીધી. એ જ રીતે હેન્ડલૂમના ખરીદ વેચાણમાં પણ મોટો ભ્રષ્ટાચાર આચર્યો, જેના પ્રતાપે તેની પાસે તથા તેના સગા સંબંધીઓ પાસે મબલખ મિલકત જમા થઈ છે. તાઇવાનની રાજધાની તાઇપેમાં કોરોના સંકટ વચ્ચે રોબોટ શો યોજાયો. મહામારીના કારણે હાલ રોબોટની માંગ જોર પકડી રહી છે. એવામાં રોબોટ શોમાં એવા રોબોટ વધુ જોવા મળ્યા જે માનવ વચ્ચેનો સંપર્ક ઘટાડી કોરોનાનું સંક્રમણ ઘટાડી શકે છે. આ રોબોટ શોમાં એવા રોબોટ્સ પણ જોવા મળ્યા જે ચોકથી બોર્ડ પર લખીને બાળકોને ભણાવી શકે. લખી શકતા સ્માર્ટ રોબોટ્સને જોઈને સૌ કોઈ ચોંકી ગયા. કેટલાક રોબોટ વિવિધ ચીજ વસ્તુઓના પેકેટ્સ વીણતા પણ જોવા મળ્યા, જ્યારે કેટલાક રોબોટ ફેક્ટરીઝમાં જે કામ માણસથી થાય છે તે સરળતાથી અને સ્ફૂર્તિથી કરતા જોવા મળ્યા. 4 દિવસ સુધી ચાલનાર આ રોબોટ શોમાં 750થી પણ વધુ કંપનીઓએ ભાગ લીધો છે. એક રીતે કોરોના કાળમાં આવા રોબોટ્સ અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે ફેક્ટરીઝમાં તેઓ માનવીઓનું સ્થાન લે તો બેરોજગારીની સમસ્યા પેદા થવાનો પણ ભય રહેલો છે. હાલ તો લોકો સાથે ઓછામાં ઓછો સંપર્ક એ જ જીવન ટકાવી રાખવાનો મંત્ર બની ગયો છે, ત્યારે વિશ્વભરમાં રોબોટ્સની ડિમાન્ડ વધી છે. એક અનુમાન પ્રમાણે વર્ષ 2022 સુધીમાં દુનિયાભરની ફેક્ટરીઝમાં 40 લાખથી વધુ રોબોટ કામ કરતા હશે, ત્યારે કંઈક આવો જ નજારો જોવા મળશે. ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલે જર્મની સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો. ઇતિહાસમાં પહેલો અવસર છે કે આ બંને દેશોની વાયુસેના સાથે મળીને યુદ્ધાભ્યાસ કરી રહી છે. જર્મનીના ડ્યુરેનમાં આયોજિત આ યુદ્ધાભ્યાસમાં જર્મની તથા ઇઝરાયેલી વાયુસેનાના અનેક યુદ્ધ વિમાનોએ ભાગ લીધો. બંને દેશોની વાયુશક્તિથી જર્મનીનું આકાશ ગુંજી ઉઠ્યું. યુદ્ધાભ્યાસમાં ઇઝરાયેલના F-16 તથા જર્મનીના યુરોફાઇટર ટાઇફૂન સામેલ થયા.
આ યુદ્ધાભ્યાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ઈરાને ઇઝરાયલને ધમકી આપી છે. યુએઈ સાથે થયેલી શાંતિ સમજૂતી બાદ ડઘાયેલા ઈરાને ધમકી આપી છે કે ખતરનાક પરિણામો ભોગવવા માટે ઇઝરાયલ તૈયાર રહે. બરાબર એ સમયે ઇઝરાયલ પોતાની સૈન્ય તાકાતનો પરિચય આપતું જોવા મળ્યું. યુદ્ધાભ્યાસમાં લડાકુ વિમાનો દુશ્મનના વિમાનો સામે સીધી લડાઈની સાથે સાથે હવાથી જમીન પર નિશાના સાધતા જોવા મળ્યા. યુદ્ધાભ્યાસમાં સામાનનું પરિવહન કરનારા તથા હવામાં ઈંધણ ભરી શકનારા વિમાનો પણ સામેલ થયા. બ્લુ વિંગ નામનો આ યુદ્ધાભ્યાસ અંદાજે 2 સપ્તાહ ચાલશે. આ તરફ દુંદાળા દેવ ગણેશજીના ઉત્સવની પણ વાત કરીશું. તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. આ વખતે ઉત્સવમાં કોરોનાના કારણે અત્યંત સાદગીપૂર્વક ઉજવણી થઈ રહી છે. કોરોના ઉજવણીનો અવરોધ બન્યો છે. જોકે ભક્તોની આસ્થા અને ઉલ્લાસને કોઈ રોકી નથી શક્યું. લોકોએ સાર્વજનિક આયોજનના બદલે ઘરે મૂર્તિ સ્થાપિત કરી છે. ગણેશોત્સવની રંગતમાં આ વખતે કોરોનાને કારણે ઝાંખ અપાવી. લોકોએ શ્રીજી મૂર્તિ સ્થાપિત કરી, પરંતુ ભક્તોનો જમાવડો, ઢોલ નગારા અને ડીજેનો નાદ ન સંભળાયો. સાદગીથી એકલ દોકલની સંખ્યામાં ભક્તોએ આવીને મૂર્તિની ખરીદી કરી અને સ્થાપન કર્યું. આ દ્રશ્યો બેંગલુરુના છે, જ્યાં શ્રીધર નામના મૂર્તિકારે કોરોનાની થીમ પર ગણેશ મૂર્તિ તૈયાર કરી, જેમાં ગણેશજી ડોક્ટર બની દર્દીઓની સારવાર કરે છે. મૂર્તિકારે પોતાની કલા દ્વારા હાથની સ્થિતિને તાદ્રશ્ય કરવાનો પ્રયાસ કર્યો, જેમાં સ્ટ્રેચર પર શોધેલ એક દર્દીના વિઘ્નો ગણેશજી દૂર કરી રહ્યા છે. ગણેશજી પણ ડોક્ટરની જેમ વ્હાઇટ એપ્રોન અને સ્ટેથોસ્કોપ સાથે સજ્જ છે. એમ્બ્યુલન્સના પણ મોડેલ બનાવાયા છે. ગણેશજીનું વાહન મૂષક પણ માસ્ક પહેરી પોતાના માલિકને મદદરૂપ થઈ રહ્યું છે. એક મૂર્તિમાં મૂષક બંદૂક સાથે જોવા મળી રહ્યું છે, જે કોરોના નામના રાક્ષસનો સંહાર કરશે. કેટલીક મૂર્તિમાં સિદ્ધિવિનાયકને પીપી કિટ તથા માસ્ક સાથે કંડારાયા છે. પંડાલમાં નર્સ, હોસ્પિટલ સ્ટાફ દર્દીઓની સેવા કરી રહ્યો છે. અન્ય એક ઝાંખીમાં પ્રધાનમંત્રી મોદી તથા સંકટના સમયમાં ખડેપગે રહેલ દેશના જાંબાઝ સુરક્ષા જવાનોની સેવાને બિરદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ તરફ ચેન્નઈમાં પણ કોરોના થીમ પર એક પરિવારે હજારો મૂર્તિઓ તૈયાર કરી છે, જેમાં ગણેશજીની મૂર્તિ મારફતે કોરોનાથી બચવાના ઉપાયનો સંદેશ અપાયો છે. માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવી જાગૃતિ મૂર્તિ મારફતે લાવવાનો પ્રયાસ થયો. સાથે જ માટીની નાની મૂર્તિને સ્થાપિત કરવાની પણ સલાહ અપાઈ. સુશાંત સિંહ મોત કેસમાં સીબીઆઈની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દિવસ દરમિયાન સીબીઆઈની એક ટીમે સુશાંત સિંહના ઘરે પહોંચીને તપાસ કરી. આ ટીમ સાથે ફોરેન્સિક એક્સપર્ટ પણ સામેલ હતા, જેઓ જ્યાં સુધી સુશાંતે આત્મહત્યા કરી તે જગ્યાની પણ તપાસ કરવા પહોંચ્યા હતા. બીજી ટીમ કુપર હોસ્પિટલ પણ પહોંચી, ત્યાં સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. અહીં પોસ્ટમોર્ટમ કરનાર હેલ્પરની પૂછપરછ કરાઈ. ત્રીજી ટીમે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીછાની તથા તેના રસોઈયા નીરજની પૂછપરછ કરી. મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. તેવામાં વરસાદી પાણી કે તળાવમાં ડૂબી જવાની ઘટના વધી ગઈ છે. 3 દિવસમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં આકાશી આફત. 3 દિવસમાં 7 લોકોના મોત. પાણીમાં ડૂબવાથી મોત. રાજ્યમાં મેઘરાજાએ બરાબરના મંડાણ કરી નાખ્યા છે. સાર્વત્રિક વરસાદને પગલે વરસાદી પાણી કે તળાવમાં ડૂબવાની ઘટનાઓમાં વધારો થયો છે. પાછલા 3 દિવસમાં રાજ્યમાં 9 જેટલા લોકોના મોત થયા છે. બનાસકાંઠાના વડગામમાં 3 યુવાનો ડૂબ્યા. વડગામના મુમનવાસ ગામ પાસેની ઘટના છે આ. પાણીયારી ધોધમાં નહાવા પડેલા 3 યુવાનો ડૂબી ગયા છે, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 2 યુવકોની શોધખોળ ચાલી રહી છે. તો કચ્છના મુન્દ્રા તાલુકાના ટોડા ગામમાં ડૂબી જવાથી યુવાનનું મોત થયું છે. ગામની પાસે આવેલી નદીમાં આ બનાવ બન્યો હતો. શુક્રવારે આ ઘટના બની. તો ભાવનગરના મહુવાના ભાદરોડ નદીમાં ઘોડાપૂર આવતા નદીમાં એક યુવાન તણાયો હતો. તરેડી ગામનો યુવાન ભાદરોડ ગામે આવતી વખતે નદી પસાર કરતા ડૂબી ગયો હતો. યુવકનો મૃતદેહ ગંગાજળિયા મહાદેવ મંદિર પાસેથી મળી આવ્યો હતો. ભરૂચ ઝઘડિયા પાસે મધુમતી ખાડીમાં એક મહિલા તેમજ યુવાન સહિત 2 લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. જામોલી ગામની મહિલા બેંકમાં રૂપિયા ઉપાડવા ગઈ હતી. ધોળી ડેમ પાસે બનાવેલ સુપડી પરથી તે પસાર થઈ રહી હતી. તે દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. યુવાનની હજુ કોઈ ભાળ નથી મળી. તો અરવલ્લીના ભિલોડાના ગંભીરપુરાના તળાવમાં ડૂબી જતા 12 વર્ષના કિશોરનું મોત થયું હતું. પશુને ચરાવવા ગયેલા કિશોર તળાવમાં નહાવા પડ્યો અને તે ડૂબી ગયો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જાન ભી હૈ જહાન ભી હૈ. કોરોના કાળમાં કંઈક આવા જ આત્મવિશ્વાસ સાથે જાણીતા ટૂર્સ ટ્રાવેલ્સની કંપની ચલાવતા અજય મોદીએ નવો ગૃહ ઉદ્યોગ શરૂ કરી દીધો છે.
વૈષ્ણોદેવી 0 કિલોમીટર કંઈક આવી જ થીમ સાથે લોકોને ટૂર પેકેજ આપતા અમદાવાદના જાણીતા ટૂર ઓપરેટર અજય મોદીએ હવે કોરોના કાળમાં ગૃહ ઉદ્યોગ શરૂ કરી દીધો છે. પાછલા 30 વર્ષથી ટૂર ટ્રાવેલ્સના વ્યવસાય કરતા અજય મોદીને કોરોનાની મહામંદી નડી ગઈ. પાછલા 6 મહિનાથી પોતાનો વ્યવસાય બંધ છે. આ સમયમાં નાસીપાસ થયા વગર નવા વિચાર સાથે તેમણે કાવ્યા નામથી ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી. પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને તેમણે નવા વ્યવસાયમાં જોડ્યા છે. તેઓ આજે પણ માને છે કે એક સમયે તે લોકોને ટૂર પેકેજ આપતા હતા, આજે ફૂડ પેકેટ આપે છે. વી આર સર્વાઇવિંગ અને અમારો એક ટાઈમ સારી રીતે પાસ કરીએ છીએ. મારી સાથે જે બહેનો છે, આ બધા બહેનો મારા ટૂર બુકિંગ કરનારા છે. ઇન્ટરનેશનલ દુબઈમાં દર મહિને 500 બુકિંગ કરનારા બહેનો છે. પાસપોર્ટ વિઝાનું કામ, પણ એ લોકો બી ડિપ્રેશનમાં બધા નર્વસ હતા. એટલે અમે અમારા સ્ટાફને આ રીતે ડાયવર્ટ કરી અને અહીંયા બધાને ગોઠવ્યા છે. અને એ લોકો જે લોકો અમે ટૂર પેકેજો વેચતા હતા, અમારી કમનસીબી એ છે કે અત્યારે અમે ફૂડ પેકેટો વેચીએ છીએ. 30 વર્ષથી કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને વૈષ્ણોદેવીની યાત્રા કરાવનાર અજય મોદીનું આ પ્રથમ વર્ષ છે કે તેમણે વૈષ્ણોદેવી માટે પ્રવાસનું આયોજન નથી કર્યું. પણ તેઓ ચોક્કસ માને છે કે લોકોએ ઘરની બહાર જરૂર નીકળવું જોઈએ, પણ સોશિયલ ડિસ્ટન્સ અને તકેદારી સાથે. અને કોરોનાને સાથે લઈને ચાલવું પડશે. બાકી તો એમ કહેવાય કે જો ડર ગયા સમજો મર ગયા. કારણ કે કોરોનાના લીધે જો તમે ડરી પણ જશો તોય તમારું મૃત્યુ નિશ્ચિત થાય. એના કરતાં તમે હરોફરો કમસે કમ મનથી તમે મજબૂત બનો. કોરોનાની મહામારીમાં અજય મોદીએ ન નફા ન નુકસાન સાથે વ્યવસાય શરૂ કરી લોકોને એક સંદેશ જરૂર આપ્યો છે કે આ સમય આત્મનિર્ભર થવાનો છે, નથી કે નાસીપાસ થવાનો. ઋત્વી સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વના સમાચાર. બોટાદમાં એસપી સ્વામી સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે. ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન સામે ફરિયાદ નોંધાઈ છે. કોરોના કાળમાં જાહેરનામાનો સરેઆમ ભંગ કરાયો હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં મંદિરમાં ભજન કીર્તનો કરવામાં આવ્યા હતા. અનેક હરિભક્તોની સાથે સ્વામીજી ખુદ બેઠા હતા. વિડીયોમાં એસપી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી હરિભક્તો સાથે જોવા મળ્યા હતા. જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.